જ્યાં સુધી વિસાવદરના ખેડૂતોનો મેં સંપર્ક કર્યો છે, અમુક ખેડૂતોએ મારો સંપર્ક કર્યો છે, બીજાના અનુભવો જે હશે હું મારા અનુભવની વાત કરું, જે છેલ્લા 2 દિવસનો ઘટનાક્રમ ઘટ્યો, જેના કારણે આજે હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ કે આ 2 દિવસના ઘટનાક્રમથી ગોપાલભાઈ ઇટાલિયાને ત્યાં વિસાવદરમાં ફાયદો થયો છે. વિસાવદરના ખેડૂતો જનૂન સાથે ફોન કરી રહ્યા છે કે 1% હવે તમે ચિંતા ન કરતા, આ લડાઈ અમારી અને ભાજપની લડાઈ છે. એન કેન પ્રકારે ભાજપ તમને પરાસ્ત કરવાના પ્રયત્ન કરે તો તમે નિરાશ ન થતા, તમારી સામે ગમે એટલા ઉમેદવાર આવે તમે નિરાશ ન થતા, તમારી પાસે પૈસા ન હોય તો તમે નિરાશ ન થતા, અમે તમારી સાથે ઊભા છીએ. ઉલટાનો ખેડૂત છે, જગતનો બાપ છે, અને ક્યારેય ખેડૂત જ્યારે કોઈનો હાથ પકડે છે ને તો એ છેલ્લા શ્વાસ સુધી મૂકતો નથી. અને ખેડૂતની કોઠાસૂઝ છે, ખેડૂત જેટલો હોશિયાર છે એટલું આજે હું એવું માનું છું ભણેલો ગણેલો યુવાન જેટલો હોશિયાર નથી. ક્લાસ 1 ઓફિસરોની કોઠાસૂઝ છે ને એના કરતા 10 ગણી વધારે કોઠાસૂઝ જગતના બાપ એટલે કે અમારા ખેડૂત પાસે છે. ખેડૂત માણસ ઓળખવામાં, માણસ પારખવામાં અમારો ગામડાનો ખેડૂત ખૂબ હોશિયાર છે. એ લોકોએ માણસ પારખી લીધો છે કે વર્ષો પછી એક ઉમેદવાર એવો અમને મળ્યો છે જે કોઈના સામે ઝૂકશે નહીં, કોઈના સામે ડરશે નહીં, દરેક યુવાન, મહિલા અને ખેડૂતનો અવાજ બનીને લડશે. ગોપાલ ઇટાલિયાનો હાથ વિસાવદરના ખેડૂતોએ પકડી લીધો છે. હવે એ ખેડૂતો કહે છે કે આ હાથ પકડેલો અમે મૂકવાના નથી, ચાહે ગમે એટલા કાવા દાવા ભારતીય જનતા પાર્ટી કરે, ગમે એટલા ષડયંત્ર કરે, કરોડો રૂપિયા અહીંયા લઈને ઉતરે, મિનિસ્ટરો, ધારાસભ્યો એક વોર્ડની જવાબદારી લઈ લે, ભારતીય જનતા પાર્ટીને કરવું હોય તે કરે. વિસાવદરના ખેડૂતોનો નાભીમાંથી અવાજ નીકળેલો છે કે અહીંયા તો ગોપાલ ઇટાલિયાને ચૂંટાઈને અમે મોકલશું. ઇજ્જત વિસાવદરના ખેડૂતોની દાવ પર લાગી છે. ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટીને ભૂલી ગયા છે. વિસાવદરના ખેડૂતો પોતાની શાખ દાવ પર મૂકી અને આ ચૂંટશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.